તમારે જેલમાં જવું પડ્યું, તમે જે કંઈક આંદોલન કર્યા કે તમે કહો છો આજે તમે તમારી નજરમાં હું સારો માણસ છું એટલે તમે મને અહીંયા સ્ટુડિયોમાં બોલાવ્યા. હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે મારી સાથે જોડાયા છે સુરત શહેર કોંગ્રેસના અગ્રણી અને ખૂબ જ અનુભવી તેમજ સજ્જન પુરુષ રાજકારણી તરીકે પણ બહુ સારા અસલમભાઈ સાયકલવાળા. આજે શહેરને આપણે સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો જવાબ લોકો માંગી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા ભલે ભાજપ કોર્પોરેશન રાજ્ય સ્તરે કે કેન્દ્ર સ્તરે સત્તામાં ઘણા વર્ષોથી હોય, પણ છતાંય વારંવાર એવા પ્રશ્નો ઉદ્ભવે છે કે જેને માટે વિરોધ પક્ષે જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ એને ઇન્ટેન્સિટી કે એની તીવ્રતાથી ઉઠાવી નથી શકતા એવું લોકોનો આક્ષેપ છે. અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા ખૂબ જ નબળી રહી છે એવું પણ માનવામાં આવે છે. અસલમભાઈ, તમારું શું કહેવું છે આ બાબતે? જે આટલા બધા આજે લોકો વ્યથિત છે, ઘણા બધા રોજના નવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, તો કોંગ્રેસે જે જુસ્સાથી પકડવા જોઈએ ઇસ્યુ કેમ નથી થતું? પહેલાં તો આપનો પણ ખૂબ આભાર, અને કરંટ હોટલાઇન આ ચાલુ કર્યું ડિજિટલ ન્યૂઝ ચેનલ, એના માટે પણ આપનો આભાર કે આ સૈનિક અવાજ બનવા માટે, સામાન્ય લોકોનું જનપ્રતિનિધિત્વ કરવા માટે આપ આવ્યા છો આ ફિલ્ડમાં, એટલે મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા છે. રહી વાત જો છેલ્લા 30 વર્ષથી 1995-92 પછી અજીતભાઈ દેસાઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના સહારે મેયર બન્યા, કોંગ્રેસના જે ભાગીને, એના પછીથી કોન્સ્ટન્ટ સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. 1995થી ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે અને 2014થી કેન્દ્રમાં ભાજપનું શાસન છે. પરંતુ ગુજરાત એ ભાજપને હંમેશા એક લેબોરેટરી તરીકે રહી છે. એ લોકો રોલ મોડલ તરીકેમાં કામ કર્યું અને એ પ્રમાણે આખા દેશમાં એ લોકો, આપને પણ જાણો છો કે એ રીતે લોકોનું ડેવલપમેન્ટ થયું. કોંગ્રેસ હંમેશા વિપક્ષ તરીકે લોકોની અવાજ માટે રહી છે. એવું નહીં કે કોઈ દિવસ કોંગ્રેસના આગેવાનો ઘરમાં બેસી રહ્યા કે કોંગ્રેસનું સંગઠન ઘરમાં બેસી રહે. ચાહે ગુજરાતમાં ખેડૂતોનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, યુવાનોનો હોય, મહિલાઓનો હોય કે દલિતોનો હોય કે કોઈ પણ બીજી ઇતર કોમનો કોઈ પણ પ્રશ્ન હોય, એને વાચા આપવાનું કામ એ હંમેશા કોંગ્રેસ પક્ષે કર્યું છે. રોડ પર ઉતરવાના સમયે રોડ પર ઉતરી છે, પણ ક્યાંક અમારી કમનસીબી પણ રહી છે. ને હું એમ માનું છું કે કમનસીબી અમારા ભોગે વધારે આવી. એવું નહીં કે કોઈએ મહેનત નહીં કરી, બધાએ કરી. કદાચ 1-2% મતાંતર હશે, પણ મહેનત કરવામાં કે સંગઠનને કોઈ કચાશ રાખવામાં કોઈએ કોઈ કસર બાકી નહીં રાખી. પણ ક્યાંક ને ક્યાંક નસીબ પણ આપણે તમે જોઈએ કે ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતું, તમે પણ યંગ હશો ને તમને યાદ હશે જ કે આજથી 32 વર્ષ પહેલા તો કોંગ્રેસ સત્તામાંથી રાજ્યમાં, અને મને લાગે કદીરભાઈ છેલ્લા મેયર હતા કોંગ્રેસના જ્યારે આપણે હતા, બરાબર? તો ત્યારે ભાજપ વિરોધ પક્ષમાંથી જે તીવ્રતાથી આંદોલનો કરતા હતા, જે એગ્રેસિવલી લોકોને સાથે લઈને બધા કાર્યક્રમો આપતા હતા, એ કરવામાં આજે જ આપણે છેલ્લો એક દાખલો રહીએ. આપણે પછી પાછળ જઈશું. હમણાં જ 2 દિવસ પહેલા મેં તમારી પોસ્ટ વાંચી કે જે ટેનામેન્ટના ડિમોલિશ કરીને નોટિસ આપીને નળ પાણીના જોડાણ કાઢે. કે આ તો ઇનહ્યુમન કહેવાય. ખરેખર આપણે વિદેશની સાથે આપણી સરખામણી નહીં કરવી જોઈએ, એટલા માટે કે ત્યાંનું સ્ટાન્ડર્ડ અને આપણું સ્ટાન્ડર્ડ, ત્યાં સરકાર બધું જવાબદારી ઉઠાવે. એટલે પ્રગતિશીલ દેશોમાં, અમેરિકા, યુરોપની એવા, આપણે ત્યાં હવે આ જે ટેનામેન્ટમાં આટલા રહીશો રસ્તા પર આવી જશે ચોમાસા એરિયામાં, ત્યારે તમે એમ એક તરફ તમને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા નથી આપતા. તો આ સંદર્ભમાં કોંગ્રેસે રસ્તા પર આવીને આંદોલન કેમ નહીં કરવું? જો એ ટેનામેન્ટની બાબત એવી છે વકીલ સાહેબ કે સુરત મહાનગરપાલિકામાં ગુજરાત સરકારની પોલિસી આવી 2017થી. અલથાણ અને ભટ્ટા ટેનામેન્ટ એનું પહેલું કામ હતું કે એ પણ ટેનામેન્ટ સુરત મહાનગરપાલિકા 50 વર્ષ પહેલાં બનાવ્યું હતું, એને રીડેવલપમેન્ટનું કામ હતું. એ ટાઈમે પોલિસી એવી હતી કે જેટલા ટેનામેન્ટમાં ફ્લેટ છે એની સામે જે એક્સ્ટ્રા વધારે ફ્લેટ બનાવે એ ઇજારદારને, ડેવલપરને કામ આપવાનું હતું. એ પ્રમાણે ત્યાં જે તે સમયે 850 ફ્લેટ હતા અને એની સામે કોઈ જે ઇજારદાર હતા એને 850 એક્સ્ટ્રા ફ્લેટ બનાવવાના હતા, એટલે કોર્પોરેશને એને કામ આપ્યું. એના પછી આંજણા ટેનામેન્ટ, કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ, ડુંબાળ ટેનામેન્ટના કામ શરૂ થયા ને એ જ દિશામાં માન દરવાજાનું કામ શરૂ થયું. પરંતુ કમનસીબી એક તો પહેલાં કતારગામ ગોટાલાવાડીમાં આવી કે ત્યાં જે ઐતિહાસિક મિલકત હોવાને કારણે બાંધકામમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો અને ડેવલપર અને કોર્પોરેશન વચ્ચે કાયદાકીય લડત ચાલી. એ 2 વર્ષ કોકડું ગૂંચવાયું, પરંતુ આજથી ઠેલે પડી ગયું અને હવે આગળ કામ વધી રહ્યું છે. ડુંબાળ ટેનામેન્ટમાં રીડેવલપમેન્ટ થઈ ગયું, લોકોને આવાસ મળી ગયા
આંજણા ટેનામેન્ટનું પણ 80% કામ થઈ ગયું. માન દરજા ટેનામેન્ટનો ઇસ્યુ એવો છે, અને એ ટાઈમે કોંગ્રેસ સકારાત્મક રીતે બધા ઠરાવમાં પોઝિટિવ હતા, કારણ કે લોકોને ઘરને બદલે ઘર મળવાના હતા. જે ઘરની સાઈઝ છે એના કરતાં 40% વધારે મળવાની હતી. ને આ પોલિસી જે તે સામે કોંગ્રેસ જ્યારે યુપી સરકાર હતી તે સમયે મનમોહનસિંહે આ પોલિસી બનાવી હતી. એની માત્ર અમલવારી ભારતીય જનતા પાર્ટીને કરવાની. એટલે ભાજપ એમ કે આ પોલિસી અમે લાવ્યા છે, હું એ સાથે સહમત નથી. આ જે તે સમયે પોલિસી કેન્દ્ર સરકારમાંથી આવી હતી, એને દરેક રાજ્ય સરકારને સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓએ અમલ કરવાનું હતું. 2017થી એનું કોકડું પહેલાં તો ગોચવાય કે જે આંબેડકર શોપિંગ સેન્ટર છે એની અંદર જે દુકાનદારો જે છે ને જે ઓફિસ ધારકો છે એમનો પ્રશ્ન આવીને ઊભો થયો. એ કોર્પોરેશનના કાયદાકીય રીતે ભાડું જ છે. એટલે એ ડિમાન્ડ એમની હતી કે અમને અમારી જગ્યા પરથી હટાવવાની, અમને અહીંયા કોઈ પણ 30 થી 40 વર્ષથી ધંધો રોજગાર હતા. એનો શાસકો કે વહીવટીતંત્ર કોઈ નિર્ણય ના કરી શક્યો સમય પર. એટલે એ લોકોએ હાઈકોર્ટ મેટર કરી, અને એ હાઈકોર્ટ મેટર જ લાંબી ચાલી. એના કારણે કોઈ ઇજારદાર આવ્યો નહીં. આજે TP7 ફાઇનલ પ્લોટ નંબર, જે TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા, એટલે રિંગ રોડ ટચ, આમ જોવા જઈએ તો સોનાના લગડા જેવી જગ્યા છે. આ જેટલા પણ ટેનામેન્ટ કામ અત્યારે ચાલે છે, અલથાણ, ભટાલો, ડુંબાલો, આંજણાલો, કતારગામનો, એમાં 24 કેરેટની કોઈ જગ્યા તો આ માન દરવાજાની છે. તેમ છતાં ડેવલપર નથી આવ્યા. એટલે મેં શાસકોને અને વહીવટીતંત્રને વિનંતી કરી કે પહેલાં તો ઇલાજ એ જ કરો કે કેમ એ આવતા નથી, એને શું તકલીફ છે. આજે 7 વાર ટેન્ડર પ્રક્રિયા થવા છતાં નથી આવતું. અને બીજું વખત સમજો, આમાં અમારે કોંગ્રેસ ભાજપનું રાજકારણ કરવું ન હતું. આમ મારા વ્યક્તિગત CR હાથે કે સંગીતાબેન હાથે છેલ્લા 8 વર્ષથી અબોલા છે, બોલતો નથી, આખા ગામને ખબર છે. મારી પર એટલી વ્યક્તિગત મુસીબતો પણ આવી, એમને કરી કે એમના થ્રુ થઈ, પણ મેં કોઈ દિવસ તમને શું લાગે છે તમારી પર જે કેસીસ થયા છે મેં કોઈ દિવસ એ બાબતમાં હું ઝૂક્યો નહીં. અને મારા વ્યક્તિગત પ્રશ્નોનો જ્યાં સુધી હશે તો ત્યાં સુધી હું ઝૂકવાનું પણ નથી, અમારો સિદ્ધાંત છે. પરંતુ આ લોકોનો પ્રશ્ન હતો. એટલે આ ટેનામેન્ટ જે અમારો વિસ્તાર છે એ શું છે કે પહેલાંથી બહુ મિક્સ વસ્તી છે, મિની ભારત જેવું. કોઈ એવું નથી કે પર્ટિક્યુલર મુસ્લિમો છે. સૌથી વધારે વસ્તી કોઈ તો ગોલા રાણા સમાજની છે, એના પછી સેકન્ડ નંબરે મુસ્લિમોની છે, પણ પછી બીજી ઇતર કાસ્ટની વસ્તી પણ છે, મરાઠી સમાજની છે. બીજા આપણા મોઢ વણિકોના એક સમય ઘર હતા, 10-12 જૈન પરિવારો રહેતા હતા એક સમયે. અને સુરતના જે સારા જે સિનિયર જર્નાલિસ્ટ હતા એ વિનોદ ભટ્ટ જેવા ગુજરાત સમાચારમાં હતા, એ પણ કહેતા રહી ગયા. મહેન્દ્રભાઈ પરીખ કરીને હતા, એ પણ ત્યાં રહેતા હતા. એટલે C1 ટેનામેન્ટને તો લોકો પત્રકાર કોલોનીથી ઓળખતા હતા. તે ટાઈમે સુરતમાં જે જૂજ પત્રકારો હતા એમાંના સારા સંનિષ્ઠ સિનિયર પત્રકારો ત્યાં રહેતા હતા. એટલે એ ટેનામેન્ટનું કલ્ચર કોઈ દિવસ કોંગ્રેસ ભાજપ અમારી વચ્ચે આવ્યું નહીં. અમે બધા જ વાર તહેવાર બધા હિન્દુ મુસ્લિમ ભેગા થઈને જ બનાવતા હતા. તેલુગુ સમાજની પણ વસ્તી હતી તો એમનો તહેવારો ઉજવાતા હતા, મરાઠી સમાજનો ઉજવાતા હતા, ભીમ જયંતિની ઉજવણી થતી હતી, દિવાળી, હોળી, બધા કોઈ દિવસની ઈદ હોય કે બકરી ઈદ હોય કે ઇવન ત્યાં કોઈનો સામાજિક પ્રસંગ હોય તો કોઈ એકબીજાનો રસોઈ બનતી તો એમાં પણ સુખ નહીં ધરાવતા હતા. આજ દિન સુધી પોલીસ ચોપડા પર તમે જો તો માન દરજા ટેનામેન્ટના હું જાણું છું, કોઈ પડોશનો ઝઘડો પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો નથી. એટલે વિચાર કરો કે આ 1300 ફ્લેટ હોલ્ડર કોઈ દિવસ પડોશનો ઝઘડો પણ પોલીસ સ્ટેશન ના ગયો હોય, કે 92ની બાબરી મસ્જિદનો બનાવ હોય કે 2002નો કોમ્યુનલ, કોઈ દિવસ એ એરિયામાં ઇન્ટેન્સિવ નથી. નવરાત્રિ પણ થતી હોય કે ગણેશ ઉત્સવ 10 દિવસ ચાલે, કોઈ દિવસ એવો બનાવ નહીં બને કે કોઈ દીકરીને કોઈ છેડતી કરી હોય. એટલે આ તમને બતાવો. એટલે અમે નક્કી કર્યું કે આમાં અમારે કોઈ રાજકારણ કરવું નથી. કોંગ્રેસ ભાજપની વાત કરીને વાતનું વતેસર કરીને, કારણ કે લોકોનો મકાનનો પ્રશ્ન હતો, નિર્ણય કરવો છે શાસકોને, તંત્રને કરવો છે. એટલે મેં સામેથી જ અઠવાડિયે 10 દિવસ પહેલાં ફોન કર્યો, સંગીતાબેનને પણ કર્યો, CR પણ કર્યો. એમને મને સકારાત્મક જવાબ આપ્યો. છેલ્લે મેં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને પણ કીધું કે મેયર શ્રી, આપ મેયર છો, શહેરના પ્રથમ નાગરિક છો, ને આપ આમાં સંકલન કરીને નિર્ણય કરાવો કે કોકડું ક્યાં અચવાય છે. કારણ કે આજે તમે નિર્ણય તો કરી દીધો, ભાઈ જર્જરિત મકાન છે એટલે તંત્ર આજે કોઈ હાથ મૂકવા તૈયાર નથી, કોઈ ટાઈમ લિમિટ આપવા તૈયાર નથી. કોર્પોરેશન પાસે કોઈ વૈકલ્પિક આવાસ નથી. આ પણ એક સત્ય હકીકત છે, હું પણ જાણું છું, આપ પણ જાણો છો કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા નથી. અને મકાન જર્જરિત થઈ ગયા, કોઈ રિસ્ક લેવા પણ નથી કે આમને 2 દિવસનો પણ ટાઈમ આપી શકીએ. એક સમય એવો પણ આવ્યો કે કદાચ આ લોકોના પ્રેશરમાં એવું હતું કે 3-4 મહિના ટાઈમ આપશે, પણ પછી સચિન પાલીની ઘટના ઘટ્યા પછી બધાના હાજા ગગડી ગયા, કોઈ રિસ્ક લેવા પર નહીં હતું. અને મારા જેવો વિપક્ષમાં પણ હતો, મને ખબર છે કે લોકો પણ દુઃખી છે અને કરવાવાળાને ખરેખર છૂટકો નથી. એટલે એટલી અસમંજસમાં હતી. એમાં અમારે એક જ હતું કે શાંતિ સુલેથી રસ્તો નીકળે. એટલે લોકોને કન્વિન્સ કરવા પડતા હતા કે અત્યારે શહેરની આ પરિસ્થિતિ છે, આમાં ખોટો આપણે આક્રમક બનીશું કે કોઈ આંદોલનના માર્ગે જઈશું તો આખી મેટર ઊંધા રવાડે ચડશે, એ શહેરનું વાતાવરણ બગડે. એના બેટર છે કે આપણે વર્ષોની જે આપણી પરંપરા રહી છે, એકબીજા સાથે હળી મળીને રહ્યા છે, એમ શાંતિથી અત્યારે મકાન ખાલી કરો, કારણ કે આમાં જાનનું જોખમ છે.
મકાન ખાલી કર્યા પછી જે આપણને અન્યાય થતો તેના માટે જે લડત લડવી પડશે આપણે બધા ભેગા આજે વિસ્થાપિતો છે ક્યાં ગયા? આજે વિસ્થાપિતની તો વાત કરું, આજે એટલા હમણાં alternate બિલકુલ જો ઓલ્ટરનેટમાં તો એવું છે કે 80% લોકો 1300 જે ફ્લેટ છે એમાં એ ટેનામેન્ટના 380 ફ્લેટ ધારકો 2021માં ખાલી કરવામાં આવ્યા, જે ફાયર સ્ટેશનની પાછળ ટેનામેન્ટ હતી. એ ટાઈમે એમાંથી 80 જણને વૈકલ્પિક આવાસ આપ્યા કોર્પોરેશને, બાકીના એ વૈકલ્પિક આવાસ નહીં લીધા કારણ કે વડોદ બાજુ હતા, દૂર હતા, એટલે લોકોએ વૈકલ્પિક આવાસનો ચોઈસ નહીં કરી. આજે એ લોકો ક્યાં રહે છે કોઈને ખબર નથી, ભાડેથી રહે છે કે બીજે રહે છે કે શું છે શું કોઈ અતો પતો નથી. આ ટેનામેન્ટ અત્યારે બી અને સી ટેનામેન્ટમાં 992 ફ્લેટ ધારકો હતા. હવે અત્યારે એમાંથી પણ 80% ફ્લેટ ધારકો એવા છે વકીલ સાહેબ કે જેની પાસે કોઈ વૈકલ્પિક એ મકાન નથી. એમાં 20 થી 25 મહિલા તો એવી છે બિચારી કે જેનું પરિવારમાં કોઈ જ નથી કોઈ સંતાન છે કે નથી કોઈ એનું ફેમિલીમાં કોઈ બીજું સગાવાલું છે, ઓનલી સિંગલ ફેમિલી એટલે સિંગલ બેન કે છૂટક મજૂરી કામ કરતા અને હું ત્યાં જ રહું, મારી ઓફિસ ત્યાં મારું રહેવાનું હતા. મને ખબર કે માંડ છૂટક મજૂરી કરીને 2 ટાઈમ જમતા, લાઇટ બિલ અને ઘરનો વેરા બિલ માંડ સેટ કરીને ભરતા ને કંઈક જરૂર તો તમારા મારા જીવનની હેલ્પ લેતા. એવી ફેમિલી પણ ત્યાં છે ને 80% પાસે તો વૈકલ્પિક કોઈ બીજો મકાન જ નથી. આજે તકલીફ એ થઈ ગઈ કે અચાનક આ ખાલી કરવાનું આવ્યું એટલે અડોશ પડોશ એ લોકોના જે કામ ધંધા છે બધા શ્રમિક વર્ગના છે, છૂટક મજૂરી કરવાવાળા છે, એટલે સરાઉન્ડિંગ 1-2 કિલોમીટરમાં જે લોકોના કામકાજ ચાલે. ગોલા રાણા સમાજની વાત કરું તો મોટા ભાગનું કામ છે જરીનું. એ લોકો ઘરમાં નાના પેલા જરીના મશીન લગાવીને કે મહિલાઓ પુરુષો બધું કામ કરે છે. એ લોકોનું જે કામનું છે એનું મોટા ભાગે સિટી સુરત સેન્ટ્રલ ઝોન, વાડી ફળિયા, સોની ફળિયા કે ગોલવાડ હાથે અવર જવરની છે, એટલે એને ટેનામેન્ટ માન દરવાજા નજીક પડે કાં તો ભાટીના નજીક પડે. અમારા મુસ્લિમ સમાજના જે છે એ પણ બધા માર્કેટ કામ કે બીજા બધા શ્રમિક વર્ગ કે ટેમ્પો કે રિક્ષા ચલાવતા હોય. બીજા સમાજના પણ સરકારી નોકરિયાત માંડ 1% હશે પ્રાઇવેટ નોકરીમાં, બાકી બધા છૂટક મજૂરી કરવાવાળા છે અને બધાનું કામ છે 2 કિલોમીટરની રેન્જમાં. આજે દશાઈ થઈ ગઈ કે જે બીજા એટલા જ વિસ્તારમાં મકાન શોધવા જાય છે, જે મકાનનું ભાડું 5000 હતું, લોકો એનો લાભ લીધો, એ 5000 8000 કરી દીધા, 10000 કરી દીધા. આજે લોકોની દશા એવી થઈ ગઈ કે બિચારો કમાઈને ઘરનું ભાડું જ ભરશે, એને ખાવાના ફાફા પડી જશે. ઘણા પરિવારો એવા છે અને આ તકલીફ રહેવાની જ છે. આ માટે તમે જવાબદાર કોને ઠેરવો? જો હું સંપૂર્ણપણે જવાબદાર છે ને સુરત મહાનગરપાલિકાના તંત્રને માનું છું. મ્યુનિસિપલ કમિશનર જવાબદાર ખરા કે? મ્યુનિસિપલ કમિશનર પણ અને શાસકો પણ, એટલા માટે કે એમને અનિર્ણાયક નીતિ રહી. આજે 7 વાર ટેન્ડર પ્રક્રિયા તમે બહાર પાડો, કોઈ ઇજારદાર આવતો નથી, તો તમે એ બાબતે તો એનો વેરિફિકેશન કરવાની જવાબદારી એમની છે. તમે ને હું તો રજૂઆત કરી શકીએ, બહુ હું વિપક્ષમાં છું તો હું આંદોલન કરું કે ધરણા પર બેસી જાઉં, ઉપવાસ પર બેસી જાઉં, પણ આખરે નિર્ણય તો કરવાનો છે, એમને જ કરવાનો છે. તો એ નિર્ણય છેલ્લા 7 વર્ષથી લોકો કરી નથી શકતા. તમને એવું લાગે છે આ ટેનામેન્ટનો કિસ્સા સિવાય પણ ઘણા બધા જે પ્રોબ્લેમ્સ શહેરને ફેસ કરી રહ્યું છે, તો એમાં એવું લાગે છે કે જે રાજકીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ છે એના કરતાં અધિકારીઓ વધુ શક્તિશાળી બની રહ્યા છે અને એમના કરતાં અધિકારીઓનું વધારે આપણે સાદી ભાષામાં ઉપજે છે, એવી જે સામાન્ય લોકોમાં એક ઇમ્પ્રેશન છે એ સાચી છે એવું લાગે છે તમને? વકીલ સાહેબ, જો હું 2002થી જાહેર જીવનમાં આવ્યો, મને 22 વર્ષ થઈ ગયા ને કોર્પોરેશનના વહીવટને હું યુથ કોંગ્રેસમાં સક્રિય હતો તે ટાઈમથી ખૂબ નજીકથી જોયો. મેં કોર્પોરેશનના 3 ઇલેક્શન લડ્યા, 2010માં લડ્યો, 2015માં લડીને જીત્યો અને 2021માં લડ્યો. એટલે કોર્પોરેશનનો મેં નજીકથી બહુ વહીવટ જોયું, ભાજપના જ રાજ જોયું છે મેં. પરંતુ હું બહુ સ્પષ્ટપણે અને બહુ જવાબદારીપૂર્વક કહું છું કે હાલના જે શાસકો છે ને એ સમજી લો એટલા પરિપક્વ નથી મારી દ્રષ્ટિએ. એના પહેલાંના જે કંઈ ભાજપના શાસકો હતા, જે કોઈ તમે સ્ટેન્ડિંગ ચેરમેન જોઈ લો કે મેયરશ્રી જોઈ લો, કે એ લોકોમાં એટલી પરિપક્વતા હતી કે અધિકારીઓને કોઈ એવી લોકહિતની રજૂઆતો ચાહે વિપક્ષનો કોંગ્રેસનો વ્યક્તિ પણ કરતે તો એમને એમ લાગતે કે આ લોકોનું હિત છે, શહેરનું હિત છે, તો અધિકારીઓને બોલાવીને દબાઈને કહેતા કે આ નિર્ણય કરવો પડશે, તું દરખાસ્ત મોકલ, અમે મંજૂર કરીએ. પરંતુ છેલ્લા 2 વર્ષનો વહીવટ હું જોઉં છું કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓમાં એનું કારણ એવું પણ નથી, આ તમને કહું, અધિકારીઓમાં અને શાસકોમાં સંકલન જ નથી. અને અધિકારીઓ જે સાથ સહકાર આપવું જોઈએ, આખરે એનો રસ્તો બતાવનાર તો અધિકારીઓ જ છે કે ભાઈ આમની આમ થઈ શકે. પરંતુ મારું એવું માનવું છે કે આવા ટેનામેન્ટની આવા શહેરના અનેક બીજા પણ પ્રશ્નો હશે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઈચ્છતા નથી કે આ શાસકો એનો નિર્ણય કરી શકે. અને શાસકોમાં પણ એટલી અપરિપક્વતા છે
કે એમને સમજ જ નથી પડતી, કાં તો એમનો અનુભવ નથી ભાઈ પડતો. જે અત્યારના સ્થાયી સમિતિ ચેરમેન છો કોઈ દિવસ અમને મળ્યો નથી, મેયરશ્રીને પણ હું કોઈ દિવસ રૂબરૂ મળ્યો તો આપણે ન્યૂઝમાં જ જોઈએ છીએ અને વાંચીએ છીએ. એટલે એમનું લાગે છે કે એમને વહીવટી જ્ઞાન જે કોર્પોરેશનનું હોવું જોઈએ એ નથી, કે કઈ રીતે કામને નીકાળવું જોઈએ, કામનું નિરાકરણ કરવું જોઈએ. એના કારણે આવા બધા પ્રશ્નો છે ને જટિલ બની રહ્યા છે દિવસે દિવસે. પણ મૂળમાં આખી પ્રશ્ન એ છે કે જો અધિકારીઓ જ પોતાની મરજીથી રાજ કરવાના હોય તો ચૂંટાયેલી પાંખનું કામ શું છે? અને પ્રજા જેમને મત આપીને ચૂંટીને મોકલે છે એની પાસે આજે એમ આપણે તમે પણ જાણો છો, હું પણ જાણીએ છીએ, આજે આપણે બધાને ઓળખતા હોય છે નજીકથી, કે ધારાસભ્યોના પણ કામ નથી થતા એવી ફરિયાદો ઓફ ધ રેકોર્ડ કરતા હોય છે. આ ટેનામેન્ટની જ વાત કરું, પોલીસ ઇન્સ્પેક્ટર પણ ની કક્ષાની વ્યક્તિ પણ એ લોકોનો નથી બીજો સાંભળતી. જવા તો આ માન તરજા ટેનામેન્ટ માટે હું તો એઝ તા રહું કોંગ્રેસનો છું એટલે કરું એ સ્વાભાવિક છે. પરંતુ અરવિંદભાઈ રાણા પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય છે. રાણા સમાજની વસ્તી વધુ હોવાથી એ 2021માં ઇન્ટરેસ્ટ લેતા હતા, તો 2022 એન્ડ સુધી એમને ઇન્ટરેસ્ટ લીધું, 1.5-2 વર્ષ સુધી. અને મને યાદ છે ત્યાં સુધી 4 થી 5 વાર એમની સંકલન મિટિંગમાં આ મુદ્દા પર રજૂઆતો કરી. સંગીતાબેન પાટીલ આ 3જી ટર્મથી ધારાસભ્ય છે, લીંબાયત વિધાનસભામાં વિસ્તાર આવે છે. એ જે ધારાસભ્યને અત્યારે તો પાવરફુલ ધારાસભ્ય કહેવાય, એ પાવરફુલ ધારાસભ્ય ઓછામાં ઓછા ટેનામેન્ટ માટે 10 વાર સંકલનમાં રજૂઆતો કરી હશે ઓન રેકોર્ડ. પરંતુ તમે વિચારો તો ખરા કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોર્પોરેટરો, ચેરમેનો, અધિકારીઓને, કમિશનરે રજૂઆત કરે છે છતાં પ્રશ્નનું નિરાકરણ થતું નથી. છતાં આજ દિન સુધી અને એ લોકોના અનિર્ણાયકતાને કારણે બોલો કે કાં તો એમના જે રજૂઆત છે એ પણ કદાચ બેરા કાને સંભળાતી હશે, એના કારણે આજે 1300 પરિવારો રોડ પર આવવા મજબૂર બની ગયા છે. પણ આ સિવાય બીજા જે પ્રશ્નો હતા એ ચૂંટણી વખતે પણ બહુ એટલો લગભગ જાહેરમાં કોંગ્રેસે એટલું બધું એગ્રેસિવલી કેમ્પેન કર્યું નહીં. અને જે કંઈ કોંગ્રેસના દરેક ચૂંટણી વખતે થોડા દિવસો જાગતી હોય અને પછી સૂઈ જતો, એવા રાહુલ ગાંધી હમણાં જ્યારે આવ્યા ત્યારે થોડો ઉત્સાહ જોવા મળ્યો. પણ એ સિવાય તમે જુઓ તો પહેલા અહમદ પટેલ તો હવે હયાત નથી, પણ જ્યારે અહમદભાઈ હતા ત્યારે થોડું એક્ટિવનેસ આપણા દક્ષિણ ગુજરાતમાં જોવા મળતી હતી. તો આપણે એ વાત પર પણ થોડી કહીએ કે અહમદભાઈના સંતાનો મુમતાઝબેન અને ફૈઝલભાઈ, એમણે ભરૂચ વિસ્તારમાં આટલું સારું કામ કર્યું. આદિવાસી વિસ્તારમાં મને ખ્યાલ છે કે એમણે ઘણા મહિનામાં 15 દિવસ એ લોકો અહીંયા રહેતા હતા. તો એમને પણ અન્યાય થયું તમને લાગે છે કોંગ્રેસમાં? ન્યાય નથી થયો, ન્યાય નથી મળ્યો? ન્યાયની વાત નથી. પહેલું મિશન તો એ હતું કે ગમે તે હિસાબે ભાજપને સત્તામાં આવવાનું રોકવાનું. અને આપ પણ જાણો છો કે રાજકારણમાં આપણે 10 ઈચ્છીએ કે મારા 10 મને ઈચ્છા ત્યાં મળવું જોઈએ, તો કે 10-10 આપણી માંગણીઓ સંતોષાતી નથી. મુમતાઝબેન આજે પણ સક્રિય છે. ફૈઝલભાઈને મેં કોઈ સક્રિય જોયા નથી કોંગ્રેસ પાર્ટીમાં, પરંતુ મુમતાઝબેન શરૂઆતથી જ્યારથી આવ્યા છે ત્યારથી પાર્ટી માટે સક્રિય હતા અને સ્થાનિક લેવલે પણ એ સક્રિય હતા. ને એ બેન આજે પણ સક્રિય છે. ધીરજ રાખવી પડશે. અહેમદભાઈ હયાત નથી. અહેમદભાઈ હોત તો આજે આખી ગુજરાત કોંગ્રેસની દશા કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસની દિશા જ આખી અલગ હોત, પરંતુ એ નથી. અને અત્યારે એમને નીચેથી ઉપર જવાનું છે, ઉપરથી નીચે આવવાનો હવે સમય નથી રહ્યો. અને મને એટલી વિશ્વાસ છે કે એ બેન એટલા એક્ટિવ પણ છે અને એટલા સબરવાળા પણ છે કે એની મહેનત એની રીતે કરે છે. પ્રશ્ન હતો ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન. આમ આદમી પાર્ટી જ્યારે ભરૂચ સીટની ડિમાન્ડ કરી, એ નિર્ણય દિલ્હીથી હતો. કદાચ ગુજરાતમાં કોઈને ના ગમ્યો, શક્તિભાઈને પણ ના ગમ્યો, અમને પણ ના ગમ્યો હતું. પણ મેં આપને કીધું કે મેન મિશન હતું કે ગમે તે હિસાબે ભાજપને રોકવાનું. ને 26 લોકસભા આપ પણ જાણો છો કે ભાજપ છેલ્લા 2 ટર્મથી જીતીને આવતી હતી, એટલે અટકાવવાનું જરૂરી હતું. એટલે સૌ કોંગ્રેસ એમાં વાદ વિવાદમાં નહીં પડ્યા. ઇવન મુમતાઝબેન કે ફૈઝલભાઈને દુઃખ પણ થયું, એ ટાઈમે ઘણું દુઃખ થયું. એમની જગ્યા હું કદાચ હું તો મને એટલું વધારે થતું, પણ એ લોકો સબર કરી. અમને આનંદ એ વાતનો છે કે કોઈ એવી નેગેટિવિટીમાં ગયા નહીં કે જેનાથી પાર્ટીને નુકસાન જાય કે ઉમેદવારને કોઈ તકલીફ પડી હોય. એમને એમની રીતે પણ પોઝિટિવ કામ કર્યું છે. રહ્યો સવાલ સંગઠનની, તો રાહુલજીએ જેમ ભારત જોડો યાત્રા કાઢી, એના પછી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી, અને ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં આવી ત્યારે જે લોકોમાં ઉત્સાહ હતો, એ વિક્રમ સર બહુ અનેરો ઉત્સાહ હતો લોકોમાં. અને જો કોંગ્રેસનો એવી ફૂટેલી કારતૂસ જેને કહેતા હતા આપણે, એ જે જવાવાળા હતા એ 2024ના ભરતી આવી ભાજપની, ને એ ભરતીમાં જતા રહ્યા. હવે જે કોંગ્રેસના આગેવાનો બચ્યા છે ને, એ 24 કેરેટના ડાયમંડ છે. મને એટલો વિશ્વાસ છે કે હવે એને કોઈ હિલાઈ નથી શકવાનું. ને એ રાહુલજી પણ પરખે છે, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજી પણ પરખે છે કે હવે જે કોંગ્રેસના જે કંઈ કાર્યકર્તા છે કે જે કંઈ આગેવાનો છે, હવે ક્યાંય જવાના નથી.
અને એમાં ઘણા એવા ધીરજવાળા છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ સામે ઝઝૂમી રહ્યા છે. એટલે અમને એટલો વિશ્વાસ છે કે હવે પાર્ટી સંગઠન ભલે અત્યાર સુધી લોકોને એમ લાગતું હશે કે ભાઈ જે રીતે ચાલવું છે નહીં ચાલ્યું, પણ હવે હું દાવા સાથે કહીશ કે આવનારા દિવસોમાં આપને કોંગ્રેસ રોડ પર જ દેખાશે અને દરેક લોક પ્રશ્નોને વાચા આપતી પણ દેખાશે. અસલમભાઈ, એક આક્ષેપ એવો પણ થાય છે કે કોંગ્રેસના અમુક નેતાગીરીના ટોચના નેતાઓ કે કોર્પોરેશન લેવલ પર કે વિધાનસભા લેવલ પર ભાજપ સાથે કંઈક એની સાંઠગાંઠ હોય છે અને એને કારણે હંમેશા વિધાનસભામાં કે કોર્પોરેશનમાં પણ જેટલો વિરોધ થવો જોઈએ જે રીતે થવો જોઈએ એ થતો નથી. આપણે કહીએ કે પાછળથી બધા એકબીજા સાથે મળેલા છે એવો પણ આક્ષેપ થાય છે. 2015 થી 2020ની બોર્ડમાં અમે હતા. અમે 36 કોર્પોરેટર હતા કોંગ્રેસના. એમાં 21 કોર્પોરેટર પાટીદાર સમાજના હતા, જે પાટીદાર આંદોલનમાં જીતીને આવ્યા હતા. પણ મારા જેવા મૂળ કોંગ્રેસી બાકીના હતા. હું હતો, ધનસુખભાઈ હતા, બીજા સિનિયર કોર્પોરેટર હતા, ભૂપેન્દ્રભાઈ હતા. મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે મને કોઈ દિવસ કોઈ પણ કામ કરતા કે ભાજપની સામે હું જ્યારે પણ લડવા નીકળું લોકોના મુદ્દે, મને કોંગ્રેસના કોઈ નેતાએ કોઈ દિવસ મને દબાવ્યો નહીં કે મને ના નહીં પાડી. ચાહે પ્રદેશનું હાઈકમાન્ડ હોય, દિલ્હીનું હોય કે શહેરના પ્રમુખ જે કોઈ હોય. અત્યારે તો ધનસુખભાઈ છે, આના પહેલાંના પણ જે પ્રમુખ હતા કોઈએ મને કોઈ દિવસ અટકાવ્યો નહીં. અને અમે જ્યારે વિપક્ષમાં હતા તો ત્યારે ખૂબ બોર્ડ જે તે બોર્ડ કોર્પોરેશન બીડ કરે છે, પત્રકાર મિત્રો તમે એમને પણ પૂછી લેજો કે ખૂબ સારી રીતે બોર્ડ ચલાવતા, લોકોને પ્રશ્નોને બરાબર વાચા આપતા હતા. એવું નહીં કે અમે ખામોશ રહેતા હતા. દરેક મુદ્દા પર અમારા ટાઈમે તો ભાજપના સિનિયર એવા સભ્યો હતા, ખૂબ સિનિયર સભ્ય જ્યાં અમારા પિતા તુલ્ય જ હતા અને ખૂબ કોર્પોરેશનનો વહીવટી જ્ઞાન ધરાવતા હતા. એની સામે અમારે બીટ કરવાનું આવતું હતું, એને ફેસ કરવાનું આવતું હતું. એટલે કંઈ રહ્યું ને કે નહીં. હવે આજે દશાવી છે કે એક પણ કોંગ્રેસનો ચૂંટાયેલો સભ્ય નથી. 120 કોર્પોરેટરમાં એકે કોંગ્રેસનો નથી, 12 ધારાસભ્યમાં એકે કોંગ્રેસનો નથી, કે 3 સાંસદમાં એકે નથી. પણ હું તમને તમારો દાખલો આપું કે તમે જે રીતે અવાજ ઉઠાવો છો ને મીડિયા પણ જો જે માણસ સાચો પ્રજાનો પ્રશ્ન ઉઠાવે એને મીડિયા કવરેજ આપે છે. એવું નથી કે મીડિયા ઇગ્નોર કરે છે. પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તો તમે જે કરો છો આક્રમકતા તે બીજા કોંગ્રેસના નેતાઓમાં જોવા નથી મળતું. દરેક પ્રશ્નમાં તમારે જ આગળ આવવું પડે. એવું કેમ થાય? જો વકીલ સાહેબ, હું તો એમ કહું છું કે મને અલ્લાહ ઈશ્વરે જેટલી મદદ કરી એના પછી કોઈ ધરતી પર મદદ કોઈ કરી હોય તો સુરતના મીડિયા મિત્રો હોય. ને આજે જે કંઈ હું પણ સામાન્ય માણસ છું છતાં લોકો મને ઓળખે છે એ સુરત મીડિયાની મહેરબાની છે. મને વ્યક્તિગત કોઈ તો સુરત મીડિયાનો કડવો અનુભવ આજ દિન સુધી નથી. એનું કારણ છે કે તમે મેં લોકોના માટે જ રજૂઆતો કરી છે કે લોકોને બીજા કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના હોદ્દેદારો કેમ કરે છે એવું નહીં, પણ કદાચ હું એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક અમારા કોંગ્રેસી મિત્રોમાં છે ને મીડિયા સાથે જે સંકલન હોવું જોઈએ એ સંકલનમાં બહુ ખૂબ કચાશ છે. સુરતની વાત કરું તો આજે અમદાવાદમાં તમે જોશો તો અમદાવાદના જે કંઈ કોંગ્રેસના આગળ છે એમના બધા મીડિયા સાથે સંબંધ સારા છે, પરંતુ સુરતમાં એ અમારી કચાશ છે. એ હું સ્વીકારું છું કે મીડિયા મિત્રો સાથે ખબર નહીં એમને શું છે શું નથી, કે એક્સવાયઝેડ જે કંઈ હશે કામ કરે છે એ લોકો સ્થાનિક લેવલે, પણ ક્યાંક ને ક્યાંક મીડિયા સાથેનો એમનો સંકલનનો ખૂબ અભાવ છે. હું એમ કહું છું એક કાર્યક્રમ કોઈ જ્યારે જાહેર કરવામાં આવે છે, આંદોલન કે કાર્યક્રમ કહો કે કંઈ પણ એમાં 100 માણસ ભેગા કરતા તકલીફ પડે છે. અત્યારે એવી દશા નથી. અત્યારે સારું છે. ધનસુખભાઈ શહેરના પ્રમુખ છે, 2 કાર્યકારી પ્રમુખ એમની સાથે છે, વિપુલભાઈ ઉદનાવાલા, દિનેશભાઈ સાવાલિયા. ત્યારથી લગભગ કોઈ અમારો કાર્યક્રમ એવો ફેલર નથી ગયો કે અમને એના જે કાર્યક્રમ જોઈને દુઃખ થાય છે. ને લોકસભા ચૂંટણી પછી એવું કંઈ સમય આવ્યો પણ નથી. ને મેં કીધું આ ટેનામેન્ટના પ્રશ્નમાં આખી પાર્ટીને અમે લોકો મેં જ જાણી જોઈને ઇન્વોલ્વમેન્ટ નહીં કરી, કારણ કે મારે એને ભાજપ કોંગ્રેસનો રંગ નથી આપવો જોઈતો. એ વાત બરાબર, કારણ કે આપવા જતે તો આ લોકોનો ઘરનો પ્રશ્ન છે. બાદ પછી કઈ ઈગો પર જતે કે એમને કામ નહીં કરવું હોય તો એને બહાનું મળી જતે કે અસલા મેં આમ કર્યું એટલે અમારે નથી કરવું. એ મારે આ 1300 પરિવારને મકાન મળે હું એમાં ઇન્ટરેસ્ટેડ છું કે સીધી સરળ રીતે મળે. નહીં આપશે તો રોડ પર ઉતરતા કે આંદોલન કરતા મારે કોઈની પાસે પરમિશન લેવાની જરૂર નથી કે કોઈની પાસે શીખવા જવાની જરૂર નથી. મને એમ લાગશે કે મારે લોકો સાથે અન્યાય થઈ રહ્યું છે તો હું એના માટે મારે કોઈ મુહૂર્ત જોવાની જરૂર પણ નથી. એક બીજી વાત પણ એક આક્ષેપ થાય છે કે કોંગ્રેસના ઘણા હોદ્દેદારો કે નેતાઓને થોડો ડર છે કે અમે જો કંઈ કરશું તો ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે, જે આજે કદાચ કેટલેક અંશે સાચું પણ હોઈ શકે, આપણને ખબર નથી શું છે. તમને અંગત કડવો અનુભવ થઈ ગયો સાહેબ. એમાં કોઈ એ બાબતમાં કંઈ કહેશો તો? એમાં ચોક્કસ પણ હું કહું કે ઘણા આગેવાનો એવા છે અને જે તમારી સામે જે કેસ થયા, હા બિલકુલ, જો મારી સામે જે 3 કેસ થયેલા 2023 તમારી ધરપકડ પણ થઈ, પાસામાં પણ મારી પર 3 કેસમાં મેં આગોતરા જામીન લીધા.
મને તો નવાઈ એ લાગે છે કે આજ દિન સુધી હું નથી ફરિયાદીને ઓળખું કે જે મારી સાથે એફઆઈઆરમાં આરોપીના નામ છે, નથી આરોપીઓને ઓળખું કે નથી મારા કોઈ એમને તો સંબંધ છે. છતાંય ફરિયાદો ફાટી ગઈ. મારા ઘરે પોલીસ આવી, મારે સુરતની બહાર 55 દિવસ રહેવું પડ્યું, આગોતરા લેવા પડ્યા. આગોતરા લીધા પછી આવી ગયો, એના 1 મહિના પછી મને પાસાની કાર્યવાહી થઈ ને 18 દિવસ મને સાબરમતી જેલમાં નાખવામાં આવ્યું. એટલે મારા બનાવટના ટાઈમે પણ ઘણા જે કોંગ્રેસના આવું કરવા પાછળનું કારણ શું? કે કોઈ કે જો તમે એક જ- શું કર્યું હતું કે આવું તમારી સાથે થયું? એકચ્યુઅલી મારો સ્વભાવ એવો છે કે હું ચૂંટણી આટલી હાર્યો છતાં હું 24 કલાકમાં એક્ટિવ થઈ જાઉં છું. નહીં, પણ કોઈક એક ખાસ કિસ્સો બન્યો હશે કોઈક નેતા સામે કે સીઆર પાટીલ કે સંગીતાબેન જો ને એવું હતું તમે કે હું મારી રીતે એક્ટિવ કામ કર્યા કરું લોકોનું, એટલે કદાચ જે શાસનમાં બેઠા છે અત્યારે સુરતના સુપર પાવર કહેવાય એમને ગમતું ના હોય. સીઆર પાટીલજી પોતે સુરતના છે, નવસારીના સાંસદ, સુરતના રહેવાસી, પ્રદેશના પ્રમુખ, એટલે એમના પાર્ટીના એમના વિરોધે કદાચ મારા નામથી એમ કહેતા કે અને હું એઝ એ મુસ્લિમ પડી જાઉં. વકીલ સાહેબ, ક્યાંક ને ક્યાંક એ મુસ્લિમ હોવાને કારણે પણ છે ને એને ભાજપની તમને વિચારધારા ખબર છે, એટલે માણસને વધારે ખૂચે. અત્યારે અસલમ સાયકલવાળાની જગ્યાએ વિક્રમ વકીલ જો આ મુવમેન્ટ ચલાવે તો એને એટલી તકલીફ નહીં પડતી. હું અસલમ સાયકલવાળા છું એટલે સ્વાભાવિક છે કે હું કલાકમાં જલ્દી આવી જાઉં ક્યાંક ને ક્યાંક. અને રહ્યું ને હું એમ માનું કે જો જીવન છે, આપણે જ્યારે નીકળી પડ્યા છે, અલ્લાહે જે કિસ્મતમાં લખ્યું છે એ થવાનું છે. મારી કિસ્મતમાં જેલમાં જવાનું તું જયું, નીકળી ગયો. આજે જે લોકો આજે તમે તમારી નજરમાં હું સારો માણસ છું એટલે તમે મને અહીંયા સ્ટુડિયોમાં બોલાવ્યા. જો હું ખંડણીખોર હોત કે માફિયા હોત તો તમે મને અહીંયા ફળકવા જ નહીં દેતી. એમ જ્યાં હું રહું છું કે જે સમાજની વચ્ચે છું, ચાહે હિન્દુ છે, મુસ્લિમ છે, ગરીબો છે, એ બધાને ખબર છે કે અસલમ અમારો છે ને અસલમ સાચો છે. તો આજે હું જીવું છું અને વટિયા શહેરમાં એકલો જ ફરું છું. મેં કોઈ દિવસ મારે એવા જરૂર પણ નહીં પડે કે મારે 4 માણસને લઈને નીકળવું પડે છે. હું આજે પણ બાઇક પર જ ફરું છું. અને મેં હંમેશા મારા સમાજ માટે હોય કે અસામાજિક તત્વોનું આટલા ઇલેક્શન લડ્યો, કોઈ દિવસ મેં મારી 100 મીટરની ત્રિજ્યામાં આવવા નહીં દીધા. આ શહેરમાં કોઈ એમ નહીં તમને કહે તમારી સાથે આજે થયું, હા. તમારે જેલમાં જવું પડ્યું, તમે જે કંઈક આંદોલન કર્યા કે તમે કહો છો એ પ્રમાણે, બરાબર, તો હવે તમને ડર લાગે છે કે અમારે બિલકુલ નહીં. જો એ ટાઈમે એટલું મને મારા માટે એટલું પોઝિટિવ છે કે મારી આખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એ મારી ફેવરમાં ઉતરી. જ્યારે મને પાસાની કાર્યવાહી થઈ, અર્જુનભાઈ મોઢવાડે જે આજે ભાજપમાં જતા રહ્યા, એમને મારા માટે ટ્વીટ કર્યું. શક્તિસિંહ ગોહિલજી, સીએલપી નેતા, પ્રદેશના પ્રભારી, જેટલા અમારા ગુજરાતના ટોપ નેતાઓ છે 10 મારા માટે ટ્વીટ કર્યું. શક્તિસિંહ ગોહિલ તો પર્સનલ મારા ફેમિલીમાં રોજ ફોન કરતા હતા. બાબુભાઈ માંગોકિયા જે અમારા સિનિયર એડવોકેટ છે કોંગ્રેસના, એ હાઈકોર્ટમાં મારા માટે એમને રજૂઆતો કરી, એમને દાખલ કરી. અને મને આનંદની વાત તો કે શક્તિસિંહભાઈએ સરકારમાં પણ જે તે સમયે રજૂઆત કરી. હું પહેલો એવો વ્યક્તિ હતો કે 18મા દિવસે નામદાર હાઈકોર્ટે મને 11 વાગે છોડ્યા અને 12:30 વાગે ગુજરાત પાસા બોર્ડે પણ મને મુક્ત કરવાનો ઓર્ડર કર્યો હતો. એટલે એ ટાઈમે આખી ગુજરાત કોંગ્રેસ ને બધાને એમ હતું કે હું કોંગ્રેસ માટે જ ગયો છું. અને એનાથી એક સારો મેસેજ એ ગયો કે આજે આખા ગુજરાતમાં એઝ એ મુસ્લિમ સમાજને એમ લાગ્યું, આપ જોઈ શકો છો કે છેલ્લા 25 દિવસમાં કોઈ મુસ્લિમ સમાજના કોંગ્રેસના આગેવાન માટે આખી પ્રદેશ કમિટીની સામે ફ્રન્ટ પર નહીં આવી. પણ હું કદાચ એમાં બહુ નસીબ બનતો હતો ને મારી પાર્ટીના નેતાઓને મારા પર બહુ વિશ્વાસ હતો કે આખી પાર્ટીના તમામ નેતાઓ સુરતથી લઈને દિલ્હી સુધીના મારી ફેવરમાં ઊભા હતા. ને 18મા દિવસમાં આવ્યો તો સૌથી પહેલાં શક્તિભાઈ મને ફોન કર્યો અને એમને આજે પણ મને એઝ એ પ્રદેશ અધ્યક્ષ જે પ્રમાણે રિસ્પેક્ટ આપે છે મારા જેવા નાના કાર્યકર્તા, મને એનો આનંદ છે. અને ખૂબ સારું રહ્યું, સમજી લો. ભલે મેં 18 દિવસ દુઃખ વેઠ્યા, જેલ યાત્રા જે કરે છે એને ખબર છે, પણ એ જ્યારે મારી કોંગ્રેસ અને મારા જે મિત્રો હતા એમનો જે સાથ સહકાર એ ટાઈમે મને મળ્યો એ મારાથી કદાપી ભૂલાશે એમ નથી. મેં ત્યારે જ જીવનમાં નક્કી કરી લીધું હતું કે ઉપરવાળો મને જ્યાં સુધી જીવીશ રાખશે ત્યાં સુધી કોંગ્રેસ માટે મારાથી થાય હું એટલું કરીશ, કોઈ પણ અપેક્ષા વગર. અસલમભાઈ, હવે આ વખતે લોકસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે એને કારણે કે કોંગ્રેસને ભલે 99 બેઠકો જ મળી પણ પહેલા કરતા પરફોર્મન્સ મતદાર ટકાવારી ઘણી સારી રહી. તો જનરલ આપણું તમારી દ્રષ્ટિએ મુસ્લિમ સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી હું જોતો હતો કે કોંગ્રેસથી પણ ઘણું નારાજ છે, કોંગ્રેસ તરફથી મતદાન પણ ઘણું ઓછું થાય છે, જેને કારણે કોંગ્રેસને નુકસાન પણ ઘણું સહન કરવું પડ્યું હતું. તો આને આ લોકસભાની ચૂંટણીના આ પરિણામો પછી એમાં કોઈ ફેરફાર દેખાય છે તમને? ના, ચોક્કસપણે ખૂબ ફેરફારો થયા. ને જો કોંગ્રેસમાં જે મુસ્લિમોની વાત કરું વિક્રમભાઈ, ભલે ભાજપવાળા દાવા કરતા હોય કે બીજા દાવા કરતા હોય, ભાજપમાં જે મુસ્લિમો છે ને એની સામાજિક વેલ્યુ તો દૂર રહી, એની પારિવારિક વેલ્યુ નથી. આપને બહુ સ્પષ્ટપણે કહું, એ સમાજને કોઈ દિવસ ભાજપ માટે મત આપવાની અપીલ જ નહીં કરી શકે.
એ ભાજપમાં રહીને શું કરી શકે કે 10 એવા અસામાજિક મુસ્લિમ કે જે આર્થિક રીતે હેરાન થતો એવા મુસ્લિમને અપક્ષ કે ચૂંટણી લડાવવાની, અપક્ષ ફોર્મ ભરાવવાના, કાં તો મતદાનના દિવસ એવા ગરીબોને 200-500 રૂપિયા આપીને એને મતદાનથી વંચિત રાખવાનું. આ કાવતરામાં જ રચ્યા પચ્યા રહે. પણ એની નૈતિક હિંમત જ નથી કે ભાજપનું જઈને પોઝિટિવ વાત લોકોની વચ્ચે કરી શકે. રહી સવાલ કોંગ્રેસની, તો હંમેશા કોંગ્રેસ મુસ્લિમ હોય, દલિત હોય, આદિવાસી કે બધા સમાજ માટે એક સરખી નીતિ રહી છે. એમાં ભેદભાવ ક્યારે આવ્યો નથી. કોઈ વ્યક્તિગત નેતાના ભેદભાવ હશે કે એની માનસિકતા એવી કદાચ હશે નેગેટિવ, પાર્ટીના સિદ્ધાંત ક્યારે એમાં બાંધછોડ નથી કર્યો. ભાજપની સ્થાપના થઈ હતી 1980માં 6 એપ્રિલે, ત્યારે સ્થાપનામાં જ મૂળ હતો કે આ હિન્દુત્વનો એજન્ડા હતો. એટલે મુસ્લિમ વિરોધી માનસિકતા એના સ્થાપનાના દિવસથી જ હતી. એટલે સ્વાભાવિક છે કે મુસ્લિમ એને એક્સેપ્ટ નહીં કરે ક્યારે. કોંગ્રેસને જો આજે કોંગ્રેસ આખા સુરત ગુજરાતમાં બોલો કે બીજા રાજ્યોમાં પણ બોલો, મુસ્લિમો એક સમય હતો કે 92 પછી નરસિંહ રાવ વડાપ્રધાન હતા અને બાબરી ધ્વંસ થયું એના પછી 100% મુસ્લિમો કોંગ્રેસથી ખૂબ નારાજ થયા હતા. જ્યારે તો હું 8મા ધોરણમાં હતો, પણ મારા ફાધર મૂળ કોંગ્રેસી હતા. એટલે એ મારા ફાધર અમને વાત કરતા ને આપણે છાપું વાંચતા ત્યારે ખબર પડતી. એટલે કોંગ્રેસથી નારાજ હતા એ ટાઈમે. આજે યુપીના કે બિહારના મુસ્લિમો પણ ઘણા ટાઈમ સુધી નારાજગી રહ્યા ને એટલે એ લોકો કોંગ્રેસ છોડીને સમાજવાદી, બહુજન સમાજ કે બિહારમાં લાલુ ને નીતિશ સાથે જોડાયા, કોંગ્રેસ સાથે નહીં. પણ હવે સમય બદલાયો. છેલ્લા 15 વર્ષમાં દાખલા કે યુપીએ સરકાર જે 10 વર્ષ રાજ કરી 2004થી 14, એમાં એને મુસ્લિમ સમાજ માટે શૈક્ષણિક સ્તરે બોલો કે બીજા બધા વિકાસના મુદ્દા પર ખૂબ સારું કામ કર્યું. એટલે મુસ્લિમોને આશા બંધાય કે નહીં, સોનિયા ગાંધીનું નેતૃત્વ, રાહુલજીનું નેતૃત્વ કોંગ્રેસની ફેવરમાં છે. અને અત્યારની જે ચૂંટણી હતી એ બધા ભેગા થઈને લડે, ઇન્ડિયા ગઠબંધન બનાવીને. એટલે જેટલા જ્યારે યુપીમાં જે પરિણામ આવ્યું એ પરિણામનું મૂળ કારણ એ જ હતું કે મુસ્લિમો એકમત થયા અને ઇન્ડિયા ગઠબંધન તરફી મતદાન આપ્યું. પણ એની સામે બીજું એક તમને એક દાખલો આપું કે ઘણા એવા મતદારો છે કે જે નથી ભાજપના કટ્ટર મતદારો, નથી કોંગ્રેસ તરફી, જે હિન્દુ મતદારો આપણે કે તટસ્થ છે, બરાબર, પણ એમના મનમાં પણ એક ઇમેજ એવી છે કે કોંગ્રેસ હિન્દુ વિરોધી પક્ષ છે. મુસ્લિમ તરફી હોય એનો વાંધો નથી, પણ ઘણા બધા નિવેદનો કોંગ્રેસના નેતાઓએ ભૂતકાળમાં પણ એ આપ્યા છે જેને કારણે કોંગ્રેસને એઝ અ પાર્ટી ઇલેક્શનમાં જીતવામાં તકલીફ પડી છે અને મતદારો થોડા વિમુખ થઈ ગયા છે. એવું માનો છો તમે? સંમત છે વાત? ઘણા નેતાઓ જે તે ટાઈમે બોલવામાં કંઈક એવું બોલ્યા છે કે જેના કારણે ચોક્કસપણે કોઈની લાગણી દુભાઈ કે એને નારાજગી થઈ હશે. પણ સર હું એક કહું કે આ 2024નું ઇલેક્શન છે ને એ બહુ ઐતિહાસિક ઇલેક્શન થયું. એટલા માટે કે 2024માં જ્યારે ભારતીય જનતા પાર્ટી કેમ્પેનિંગ શરૂ કરી 400 પાર ને રામ મંદિરનો મુદ્દો લાવ્યા, જે પ્રમાણે ઉદ્ઘાટન કર્યું ને રામ મંદિરના મુદ્દાને આગળ લઈને ચાલ્યા, એક સમય તો હું પણ વિચાર કરતો હતો કે હારા 400 પાર થઈ જશે, જે હિસાબેનું કેમ્પેનિંગ હતું. પણ ખરેખર આ દેશના આ ભૂમિના લોકો છે ને બહુ હોશિયાર છે અને સેલ્યુટ છે. ને અમારા વડવાઓ આમ કહી ગયા, તો હું તો અમારા સમાજમાં બેસું છું ત્યારે કહું છું કે આપણા વડવાઓ છે ને ખરેખર બહુ હોશિયાર હતા. કે ભારત પાકિસ્તાનના ભાગલા થયા 1947માં, ત્યારે એમને પાકિસ્તાન જવાનું પસંદ નહીં કર્યું ને આ ધરતી પર જ રહ્યા. તો આપણે બહુ નસીબવાળા છે કે આપણા ધરતી પર છે. જો આપણે પાકિસ્તાન ગયા હોત તો આપણે કટોરો લઈને ભીખ માંગવાનો વારો આવતે. એટલે અમારા વડવાઓ ખરેખર વધારે નહીં ભણ્યા હતા, પણ એમના ગોડ ગિફ્ટ હતી કે એમને એવી અક્કલ ચાલી એ ટાઈમે અને એ લોકો આ દેશની ધરતી પર જ રહ્યા. આજે આ દેશમાં ગંગા જમના તહેજીબ છે, હિન્દુ મુસ્લિમ એકતા બોલો, આટલું કટ્ટર વાત પર ચાલ્યું, 400 પાર રામ મંદિરનો મુદ્દો ચાલ્યો, છતાં પર એ લોકો 240 પર આવીને અટકી ગયા. એટલે આ દેશમાં બહુમતી પ્રજા તો હિન્દુ સમાજની છે, મુસ્લિમો તો 20% જ છે. એટલે સલામ છે 80% લોકોને કે એ જાગૃત કેટલા રહ્યા. અને એમાં જેમ આપે કીધું કે ઘણા એવા મતદારો છે કે જે નથી કોંગ્રેસ તરફી રહેતા હોય છે કે નથી ભાજપ તરફી રહેતા હોય છે, સમય આવીને જોતા હોય છે. હું મારું એવું વ્યક્તિગત માનું છું કે જે ભાજપનો કમિટેડ મતદાર છે એ ક્યાંક ને ક્યાંક નારાજ થયો, એનું ઓછું મતદાન થયું. અને જે મિડલ મતદારો હતા એ મતદારે ભાજપની આ નીતિ રીતિ પસંદ નહીં આવી એટલે એની વિરુદ્ધમાં મતદાન આપ્યું ને આજે આ પરિણામ આવ્યું. આજે આ જ કોંગ્રેસની મોદી સાહેબ વાત કરતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત, ભાઈ એની જેટલી ઉંમર છે એટલી સીટ પણ નહીં આવશે, એ પોતે નહીં જીતશે રાહુલ ગાંધી. આજે એ જ 99 સીટ લઈ આવ્યા. આજ અખિલેશ યાદવની 5 સીટ નહીં હતી, આજે જ તમે જોઈ લો કે 36-37 સીટ એની પોતાની છે. એટલે જે ડિફરન્સ આવ્યો, જે ફરક પડ્યો એને એક સેલ્યુટેબલ છે અને એ દેશની પ્રજા માટે છે. આજે ગુજરાતમાં પણ બનાસકાંઠા સીટ જે જીત્યા એ સેલ્યુટેબલ છે. આણંદ સીટ અમે 70,000 મતે આવ્યા, જે 2 લાખ મતે આવ્યા હતા, એની લીડ ઓછી થઈ. ઘણી સીટો પર લીડ ઓછી થઈ છે, એવું નહીં કરી. અહીંની જ વાત કરું
તો એક સમય એવો લાગતો હતો કે CR પાટીલ જે 11 લાખ કરતાં વધારે મતે જીતશે, પણ એ 8.5 પર જ અટકી ગયા. કારણ કે નૈસદભાઈને પણ છ લાખથી સારો સારો બરાબર, આપણે હું એમ કહું કે 6 લાખ નૈસદભાઈને પણ અમુક એવા બૂથો પરથી મત મળ્યા છે કે તમે કલ્પના નહીં કરો. આજે મને એ વાતનો આનંદ છે કે જે ઉજળિયાત વર્ગ છે, દાખલા તરીકે એ એવા વિસ્તારો છે, તમે આખી બૂથ યાદી જોજો કે જ્યાં કોંગ્રેસને ભૂતકાળમાં 5 મતની મળ્યા, ત્યાં કોંગ્રેસને 50 મત મળ્યા છે, 70માં 100 મત મળ્યા છે. એ મત કોણે આપ્યા? પણ આ ટેમ્પો જાળવી શકશે ના કોંગ્રેસ? ના, ચોક્કસપણે. કે જો સ્થાનિક પ્રશ્નો જે આપણે તો આજે સમયના અભાવે કદાચ આપણે બીજા ઘણા પ્રશ્નોની ચર્ચા નહીં કરી શકીએ, પણ આવા તો કેટલા બધા પ્રશ્નો છે જે કોંગ્રેસ ઉઠાવતી નથી. સ્થાનિક કોંગ્રેસની વાત કરું છું કે સ્થાનિક પ્રશ્નો જ આજે સામાન્ય માણસને કઈ પાર્લામેન્ટમાં શું થવાનું છે કે બિલકુલ 370મી કલમ નાબૂદ છે એની સાથે લેવા દેવા નથી. એને તો કાલે એનું રોજીરોટી ક્યાંથી કમાશે, એનું ઘર કેવી રીતના ચાલશે, મેડિકલ ફેસિલિટી છે કે એ બધા પ્રશ્નો સ્થાનિક સ્તરે હવે એવું છે કે હવે જે કોંગ્રેસમાં જે છે ને આગેવાનો, એ વેપારી આગેવાનો નથી રહ્યા. ભૂતકાળના એવા હતા જે ભાજપમાં જતા રહ્યા કે જે ભાંગરેજ ચલાવતા હતા, ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે આંખ મીચોલી કરતા હતા, કે જેના કારણે કાર્યકર્તાઓને દબાવવામાં આવતો હતો કે કાર્યક્રમો કરવાથી એન કેન પ્રકારે અટકાવવામાં આવતો હતો. ભૂતકાળમાં એવા બનાવો થયા હશે, પણ એટલે અત્યારે મને એવો વિશ્વાસ છે કે જે હિસાબે મલ્લિકાર્જુન ખડગેજીનું નેતૃત્વ છે ને રાહુલજી વિપક્ષ નેતા તરીકે સમગ્ર ભારત દેશમાં જે લોકોને જે મળી રહ્યા છે, દરેક મુદ્દા પર જઈ રહ્યા છે, ને એ જ પ્રમાણે ગુજરાતની વાત કરું તો શક્તિસિંહ ગોહિલ જેવો અમને ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ જે આખા ગુજરાતની ભૌગોલિક, સામાજિક, આર્થિક બધી જ પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે. ને સૌથી સવિશેષ બાબત એ છે કે એ વ્યક્તિત્વ એવા છે કે એક સામાન્ય કાર્યકર્તાને પણ માન સન્માન ઇજ્જતની વાત સાંભળે છે. ને અમને અમારી પાર્ટીમાં એ જે સામાન્ય કાર્યકર પ્રદેશ અધ્યક્ષને પણ એની સૂચન કરી શકે છે, વાત કરી શકે છે, બંધ રૂપમાં કરી શકે છે અને જાહેરમાં કરી શકે છે. આ ફ્રીડમ અમારી પાર્ટીમાં જ છે. એટલે એ આટલો વિશ્વાસ છે કે આવનારા દિવસમાં કોંગ્રેસ, મેં આપને કીધું કે રોડ પર દેખાશે અને લોકોના મુદ્દાને, દરેક મુદ્દાને વાચા આપતી દેખાશે, કે મીડિયાને નહીં ગમશે ને છતાં એની નોંધ લેવી પડશે એવી દશા હશે.